તો હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મસાલા ભીંડાના શાકની રેસીપી શેર કરીશ. ભીંડાનું શાક તો દરેકના ઘરે બનતું જ હોય છે, પણ તમે ક્યારે આ રીતે બનાવ્યું છે તો જરૂરથી ટ્રાય કરજો. તો ભીંડાને આ રીતે પાછળનો ભાગ તોડી જોવાનો, તરત તૂટી જતો હોય તેવા કોના ભીંડા લેવાના છે. તો અહીંયા મેં 250 ગ્રામ ભીંડા લીધા છે અને તેનાથી અડધા મેં બટાકા લીધા છે. એટલે 125 ગ્રામ મેં બટાકા લીધા છે. તો એને મેં આ રીતે લાંબી સ્લીપમાં કટ કરી દીધું છે. તો અહીંયા આપણે એક પેન લઈ લઈએ. જો તમારી પાસે પેન હોય તો પેન લેવાનું, ના હોય તો તમારે કઢિયામાં પણ બનાવી શકો છો. તો આપણે અહીંયા 4 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. આપણે આ સૂકું શાક બનાવીએ છીએ એટલા માટે. તો 1/4 ટીસ્પૂન રાઈ ઉમેરી, 1/4 ટીસ્પૂન જીરું. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તેથી તે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે. અને 2 પિંચ જેટલી હિંગ ઉમેરી છે, 1/2 ટીસ્પૂન આદુ અને 1 લીલા મરચાના ટુકડાને આ રીતે ઉમેરી દીધા છે. અને સાથે 2-3 મીઠા લીમડાના પાન ઉમેર્યા છે. આ બધી વસ્તુને સરસ રીતે આપણે શેકી લેવાની છે. આદુનો કાચો ફ્લેવર જતો રહે ને ત્યાં સુધી આપણે તેને સરસ શેકી લેવાની. તો જો સરસ રીતે શેકાઈ ગયું છે, તો હવે આપણે બટાકા ઉમેરવાના છે. તો બટાકાને આ રીતે ઉમેરી અને તેને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈશું. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને કૂક કરી દેવાના છે. એટલે તેની ઉપર કોટિંગ સરસ થઈ જશે. તેનાથી આપણા શાકમાં એક ક્રન્ચીનેસ અને ટેસ્ટ સરસ આવશે. તો જો સરસ રીતે બટાકાને મેં 2 મિનિટ જેવું શેકી લીધું છે. પછી આપણે તેને આ રીતે બટાકાને એક પાથરી દેવાના છે પેનની અંદર. જો તમે મસાલા ભીંડાનું શાક આ રીતે ક્યારે બનાવ્યું છે તો જરૂરથી તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ચટપટું અને કઢી ભાત સાથે તો તેનો કોઈ જવાબ જ નથી. તેટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો જો ભીંડાને આ રીતે આપણે બટાકાનું જે નીચે લેયર કર્યું ને તેની ઉપર આ રીતે પાથરી દેવાના છે. અને ભીંડાને સરસ રીતે પાથરી દેવાના. જો બધા ભીંડાને હું પાથરી દઉં છું બટાકાની ઉપર જ, અને તેને પલટાવવાનો પ્રયત્ન પહેલા નથી કરવાનો. પહેલા 2 મિનિટ તેને સરસ રીતે કૂક થવા દેવાના છે અને ત્યાર પછી જ આપણે તેને પલટાવીશું. કારણ કે બટાકાને કૂક થતા વાર લાગે છે અને ભીંડાને કૂક થતા વાર નથી લાગતી, તેટલા માટે આ રીતે તમારે કરવાનું. તો જો 2 મિનિટ થઈ ગઈ છે ને ત્યાર પછી આપણે પેનને આ રીતે હલાવી લઈશું. જો કળિયું હોય ને તમારે તો સાણસીથી લઈ અને 2 બાજુથી તમે હલાવશો ને એટલે સરસ રીતે હલાઈ જશે. તો અહીંયા આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. તેની માટે મેં 1/4 કપ ગાંઠિયા અને 1/4 કપ શેકેલા સિંગદાણા લીધા છે. બંને વસ્તુને અધકચરા વાટી લેવાના છે. જો અહીંયા તમારી પાસે ગાંઠિયા ના હોય તો સેવ પણ લઈ શકો છો, અને સેવ પણ ના હોય તો 2 મોટી ચમચી જેટલું બેસનને શેકી અને તેને પણ તમે લઈ શકો છો. તો આપણી પાવડર બની અને તૈયાર થઈ ગયો છે અધકચરો. તો તેને હું એક વાડકામાં લઈ રહી છું અને ત્યાર પછી આપણે તેની અંદર મસાલા કરીશું. તો 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, જો તમારે તીખાશ જોઈતી હોય ને તો તમારે થોડું ડિવાઈડ કરી દેવાનું. 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/2 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને સરસ ચટપટો ટેસ્ટ આવે ને તેટલા માટે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન થી થોડું ઓછું એટલે કે 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેર્યો અને 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરવાનું. અને આપણે ચાટ મસાલો ઉમેર્યો છે ને તો ખાટો મીઠો સરસ ટેસ્ટ લાગે ને તેટલા માટે મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દીધી છે.
બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને અહીંયા મીઠું પણ ઉમેરવાનું છે. મીઠું ઉમેરી અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણો ઇન્સ્ટન્ટ ચટપટો મસાલો બની અને તૈયાર છે મસાલા ભીંડાના શાક માટે. તો જો અહીંયા ભીંડા પણ સરસ રીતે અડધા કૂક થઈ ગયા છે. હજુ આપણે તેને થવા દેવાના છે, બધા કૂક નથી થયા એટલા માટે. અને ભીંડાનું શાક આપણે ખુલ્લું જ કૂક કરવાનું છે, તેને ઢાંકીને કૂક નથી કરવાનું. જો તમે ઢાંકી દેશો ને તો તે શાક ચીકાશ આવી જશે અને તે સારું નહીં લાગે ખાવામાં. તો જો સરસ રીતે આપણે વચ્ચે વચ્ચે થોડું છે ને હલાવતું રહેવાનું છે, મિક્સ કરતું રહેવાનું છે. તો તમે આ રીતે પેનને પેનથી પણ તેને મિક્સ કરી શકો છો. અને જો મસાલા ભીંડાના શાકની રેસીપી તમને ગમી હોય ને રીતે કૂક થઈ ગયા છે ને, તો હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો ને તે મસાલાને એડ કરી દઈએ. બધા જ મસાલાને એડ કરી દેવાનો છે અને સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું. અને તમે તમારા ઘરે કેવી રીતે આ ભીંડાનું શાક બનાવો છો ને તેની રેસીપી પણ મને જરૂરથી તમે શેર કરજો કોમેન્ટ બોક્સમાં. અને જો રેસીપી તમે બનાવો અને સારી બને, તમને ભાવે, તો વિડીયો પર પાછા આવી અને એક સરસ કમેન્ટ અને લાઈક જરૂરથી તમે કરજો. તો જો આપણું આ શાક બની અને તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે તેને સર્વ કરી દઈએ. તો જુઓ, શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને ભીંડાનો કલર પણ તમે જોઈ શકો છો કે ગ્રીન રહ્યો છે. આ મસાલાના કોટને લીધે તમને એવું લાગતું હશે, પણ જ્યારે તમે પ્રેક્ટિકલી ઘરમાં બનાવશો ને ત્યારે તમને ખબર પડશે જરૂરથી. અને જો આ રેસીપી ગમે તો ફરીથી તમને યાદ કરાવું કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે થોડા ધાણા પણ ઉમેરી દઈએ. થેન્ક યુ ફોર વોચિંગ.